જય માતાજી મિત્રો, હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં કીડિયારું પૂરવું એ એક અત્યંત પુણ્યશાળી જીવદયાનું કાર્ય મનાય છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું અનેરું મહત્ત્વ છે અને આ કીડિયારું પૂરવાથી અનેક ગણા લાભ થતા હોવાની માન્યતા પણ છે. કીડિયારું બનાવવા માટે જોઈશે ઘઉં અથવા બાજરીનો લોટ, સૂકું ટોપરું, તલ, ખાંડ, ગોળ અને મેં અહીંયા બિસ્કિટ પણ લીધેલા છે. તો સૌપ્રથમ આપણે એક મોટા વાસણમાં થોડો ઘઉંનો લોટ લઈશું. તમારે જેટલી જરૂરિયાત હોય તેટલો લોટ લઈ શકો છો. ત્યારબાદ તેને સરખો હલાવી છૂટો કરી તેમાં આપણે થોડા તલ નાખીશું. હવે આ તલ અને લોટના મિશ્રણને સરખું ભેગું કરીશું જેથી બંને એક થઈ જાય અને છૂટું પણ થઈ જાય. ત્યારબાદ હવે આપણે તેમાં થોડા બિસ્કિટ ઉમેરીશું. વધારે પડતા ગળ્યા બિસ્કિટ ન લેવા જોઈએ. મેં અહીંયા મીડિયમ સાઇઝના અને ઓછા ગળ્યા બિસ્કિટ લીધેલા છે. આ બિસ્કિટને આપણે હવે ભૂકો કરી આપણા આ મિશ્રણમાં ઉમેરતા જઈશું. એકદમ ઝીણો અને બારીક ભૂકો કરવાનો છે. હવે ત્યારબાદ તેમાં આપણે સૂકું નાળિયેર, જેને આપણે ટોપરું કહીએ છીએ, તે ઉમેરીશું અને તેને પણ આ મિશ્રણમાં ભેગું એક રસ કરી લઈશું. બધાને સરખું હલાવી એક રસ કરી લેવું. હવે ત્યારબાદ તેમાં હું ખાંડ ઉમેરીશ. તમે તેમાં દળેલી ખાંડ અથવા બારીક જે ભૂકો આવે છે તે પણ ઉમેરી શકો છો. હવે ત્યારબાદ અમે અહીંયા ગોળ પણ ઉમેર્યો છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો, તેની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ થોડું તેમાં તેલ ઉમેરીશું. તેલ જરૂરિયાત પ્રમાણે ઉમેરવું, વધારે પડતું તેલ ન ઉમેરવું. હવે આ બધી વસ્તુનું એક મિશ્રણ કરી લેવું અને મોટી ચીજ વસ્તુ જે અંદર રહી ગઈ હોય તેને ભાંગી ભૂકો કરી એક સરખું મિશ્રણ તૈયાર કરવું. તમે જોઈ શકો છો હવે આપણું આ કીડિયારું તૈયાર જ થઈ ગયું છે. હવે આપણે ધીરે ધીરે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભરવાનું છે. પરંતુ આ પ્લાસ્ટિકની બોટલ કઈ રીતે ભરવી તેનો પણ મેં વિડીયો અહીંયા દર્શાવ્યો છે. તમે જોઈ શકો છો આપણું કીડિયારું એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યું છે. હવે નકામી પ્લાસ્ટિકની બોટલો લઈ તેમાં આપણે મીડિયમ સાઇઝના છિદ્રો એટલે કે કાણા પાડવાના છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો મેં કઈ રીતે તેનો ઉપયોગ કર્યો છે. હવે આ કાણા પાડ્યા બાદ તેમાં આપણે તૈયાર કરેલું કીડિયારું ઉમેરતું જવાનું છે. તમે આ કીડિયારુંને છૂટું પણ વેરી શકો છો, પરંતુ બોટલમાં ભરેલું કીડિયારું લાંબા સમય સુધી સારું રહે છે અને કીડીઓને પણ આસાનીથી ખોરાક મળી રહે છે. વળી બીજા કોઈ પશુ પક્ષી આ કીડિયારુંને નુકસાન નથી પહોંચાડતા. હવે આ કીડિયારુંને આપણે બોટલમાં ભરતા જઈશું. બગાડ ન થાય તેમ આસાનીથી દરેક બોટલ ભરવી. મારે અહીંયા લગભગ 3 અને 4 જેટલી બોટલોનો ઉપયોગ મેં કરેલો છે અને 4 બોટલ મારે સંપૂર્ણ ભરાઈ ચૂકી છે. હવે આ બોટલોને આપણે કીડિયારું તરીકે ઝાડના છાયામાં, કીડીના દર હોય ત્યાં ઠંડી જગ્યાઓમાં રાખી દેવી. તમે કોઈ વેરાન જગ્યા હોય જ્યાં કોઈ આવતું જતું ન હોય ત્યાં પણ આ કીડિયારુંની બોટલો રાખી શકો છો. તમે આ કીડિયારુંને છૂટું પણ ભભરાવી શકો છો, જેમ મેં પહેલાં પણ તમને દર્શાવ્યું. મેં આ કીડિયારુંની બોટલને એક ઝાડના છાયા નીચે મૂકેલી છે અને થોડી વાર પછી બીજી બોટલ પણ ત્યાં જ નજીકમાં મૂકેલી છે. તમે જોઈ શકો છો થોડી વારમાં જ કીડીઓ આ ખોરાક લેવા માટે પહોંચી ચૂકી છે. આ ઉનાળાના સમયમાં વધારે બહાર જોવા મળે છે આ કીડીઓ, અને આ સમયમાં જ તે પોતાનો ખોરાકનો સંગ્રહ કરતી હોય છે, જે આવનારા સમયમાં કામ લાગતો હોય છે. બની શકે તો એકવાર આ ટ્રાય કરજો. બીજું કંઈ મળે કે ન મળે, પણ એક મનને શાંતિ મળશે અને આનંદ મળશે. કીડિયારું પૂરવું એ માત્ર ધાર્મિક નહીં પણ એક જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેનું સન્માન છે. અસ્તુ. જય માતાજી.